જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો આજે આપણે આપણા બધા ફૌજીઓનું સન્માન કરવાના છે. યસ મિત્રો, આજે આપણા ફૌજીઓનું સન્માન કરવાનું છે અને આના ઉપર આપણે ફૂલ માહિતી લાવવાના છે. દેખો, હરેકની સ્ટોરી, હરેકની જર્ની જે છે એ અલગ અલગ રહેલી છે. મતલબ કેમ સમજો તમે કે યુનિક રહેલી છે, બરાબર? તો એનું સન્માન તો બને જ મિત્રો, બરાબર ને? આજે એનું સન્માન જે છે આપણે કરવાના છે બધા વિદ્યાર્થી મિત્રો. એમાંથી 2 થી 3 વિદ્યાર્થીઓ નથી પહોંચી શક્યા ડોક્યુમેન્ટના લીધે, પણ એ ભાઈ આવી જશે. તો જેટલા બી વિદ્યાર્થીઓ આવ્યા છે ને એની અલગ અલગ સ્ટોરી રહી છે. એમ સમજો તમે કે અમુક પેલી ભરતી હતી, અમુકની છેલ્લી ભરતી હતી, બરાબર? એમ સમજો તમે કે અમુક હાવ બેકગ્રાઉન્ડમાંથી આવતા હતા, બરાબર? એક વિદ્યાર્થી એવો હતો કે જે 1.5 વર્ષથી ઘરે જ નતો ગયો, એને પણ તમને મળાવીશ. એક વિદ્યાર્થી એવો હતો કે જે ઘરે ગામમાં બિલ્ડિંગનું કામ કરતો હતો, 8 પાસ ઉપર હતો, એને પણ તમને મળાવીશ. એક વિદ્યાર્થી એવો હતો કે જેને આ છેલ્લી ભરતી હતી, બધી બહુ ટ્રાય કરી લીધી, છતાં પણ એને નહોતું થયું, બરાબર? એ બી છે. મતલબ કે હરેકની કંઈક યુનિક સ્ટોરી છે. અને જો તમે આ ભરતીની તૈયારી કરી રહ્યા છો, બરાબર, અને અગ્નિવીર અને આર્મીમાં જવાનું તમારું સપનું છે, ડિફેન્સમાં જવાનું તમારું સપનું છે, તો તમને ક્યાંક ને ક્યાંક આ વિડીયોના માધ્યમથી થોડું મોટિવેશન જરૂર મળશે. તેના માટે આપણે જે છે એનું સન્માન કરશું, એમની પાસે આપણે રૂબરૂ જાણીશું કે બરાબર કે એનું શું કહેવાનું છે, કઈ રીતના તૈયારી કરી હતી, અને વીપીડીએને કઈ રીતના મદદરૂપ થઈ હતી, બરાબર? કેમ કે વીપીડીએ તમને ખબર છે કે હંમેશા બધા એની ફ્રી ઓફ કોસ્ટ મદદરૂપ કરતું હોય છે, બરાબર? તો એમને કઈ રીતના એમાં સહભાગી બની છે, એ બધી વસ્તુની વાતચીત આપણે આમાં કરવાના છે. વિડીયોમાં તમે નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો વર્તુળને જરૂરથી જણાવજો. જય હિન્દ મિત્રો, તમે જે રીતના વાત કરી હતી સ્ટાર્ટિંગમાં, બરાબર, કે આપણા જે અગ્નિવીરમાં બોયઝ જે પાસ થયા છે એ બધાનું સન્માન કરીએ, બરાબર? ઓલમોસ્ટ બોયઝ આવી ગયા છે, પણ અમુક 3-4 બોયઝ જે છે એ હજી ડોક્યુમેન્ટમાં અને થોડા ઘણા તૈયારીમાં હજી વ્યસ્ત છે, એટલે નથી પહોંચી શક્યા. પણ આપણે એને થોડાક દિવસો પછી, 2-3 દિવસ પછી પાછું એમનું બી સન્માન કરી દઈશું. ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં વાત કરતા પહેલાં સક્સેસની તો મિત્રો, સક્સેસની વાત કરતા પહેલાં જે સક્સેસ નથી થયા એને હું ફેલિયર તો નહીં કહું, બરાબર? પણ એ એના ઓલામાં જે ચૂક થઈ ગયો છે. આ જે બોયઝ પાસ થયા છે ને એને ભેગા બીજા 5 બોયઝ આપણે એવા હતા કે જે બી પૂરી શિદ્દતથી તૈયારી કરી હતી. જેમ કે રણજીત, બરાબર, કે આપણે ટીએનું ગ્રાઉન્ડ બીજા દિવસે જેને ઉતર્યો હતો, ટીએનું ફાઇનલ મેરિટ આઉટ, અગ્નિવીરની છેલ્લી ભરતીમાં મેડિકલ અનફિટ. પછી વાત કરું પિયુષ, બરાબર, કે તમને ધાવક આપણે ખબર છે 454, ટીએનું ફાઇનલ મેરિટ આઉટ, અને આમાં જે અગ્નિવીરની ભરતીમાં મેડિકલ અનફિટ. પછી ગૌતમ, બરાબર, એને પણ જે છે એ સારા ટાઈમિંગ સાથે પાસ કર્યું હતું. પછી વાત કરું તમને તો અર્પિત, બરાબર, કે આપણે હાજર છે, એ બી હું તમને એમના 5મા બોય ધ્રુવલ, બરાબર, કે એને પણ મેડિકલમાં વેરિકોસલ વેનમાં એને અનફિટ કરી નાખ્યું છે. તો અર્પિત કમ. દેખો મિત્રો, સન્માન કરતાં પહેલાં જરૂરથી આનું બી મારે સરાહના કરવી પડીએ, કેમ કે એને સારા ટાઈમિંગથી પાસ કર્યું હતું આ ભરતીમાં. બસ એકાદા મેડિકલ પોઈન્ટમાં અનફિટ કર્યો, બરાબર ને? તો મારા માટે આ બી સક્સેસ જ છે, બરાબર? હું એવું નથી કે ભાઈ સારું જ બતાવશું, મારે એવું ઇન્ટેન્શન હોતો નથી. પણ એને પણ ઘણી મહેનત કરી હતી. પણ મેડિકલ જે વસ્તુ છે ક્યારેક આપણા હાથમાં હોય ને ક્યારેક નથી હોતું, બરાબર? એનું કોઈ બી ભરોસો નથી. એક ઓર ધાવકનો પર લાસ્ટમાં ઇન્ટ્રોડક્શન હું કરાવીશ તમને, બરાબર? કહેવાનો મતલબ એવું છે કે આ બી સન્માન સારા, બસ જોરદાર તાળી પડે, બરાબર? એને પાસ કર્યું છે, ડોન્ટ વરી, ચિંતા નથી કરવાની, બરાબર? આપણે આગળ બી જઈ તૈયારી કરતા રહીશું. ઓકે, તો હવે આપણે શરૂ કરીએ, બરાબર? કે ફર્સ્ટ ઓફ ઓલ હું બોલાવવા માંગીશ અને એને સન્માન કરશે આપણા રોહનભાઈ, બરાબર? ફર્સ્ટ આવશે ઉમેશ. જોરદાર તાળી પડે ઉમેશ. ઓકે, સર્ટિફિકેટ. તાળી રોકવી ન છે ભાઈ. ઓકે, કોંગ્રેચ્યુલેશન. પછી બોલા માંગુ કૌશિક ને જોરદાર તાળી. રોહનભાઈ ખૂબ ખૂબ અભિનંદન. સર્ટિફિકેટ આપી દો. ઓકે ઓકે મિત્રો, તો પેલા આ જો આપણે બધાને બોલાવતા જાઉં, પણ એની પાસે થોડું ઘણું જાણતા પણ જાઉં, બરાબર ને? કે શું એમને અનુભવ રહ્યો હતો, કેવો, એ બધી વાત આપણે વાત કરતા જાઉં. કૌશિક, ટૂંકમાં ખાલી 2 મિનિટ, ખાલી 2 શબ્દમાં કેવો હોય તો? અનુભવમાં તો ઘણું હે કે રનિંગમાં જે વર્કઆઉટ બધું કરાવી આપણે બહુ કાંઈ છેલ્લે સ્પ્રિન્ટ મારવામાં. ઓકે, ક્યારે જવાનું છે? ટ્રેનિંગ સેન્ટર ક્યાં છે? બેંગ્લોર. ઓકે, ઉમેશ. જય હિન્દ બધાને. પહેલાં તો સરને ખૂબ ખૂબ ધન્યવાદ
એમની ટ્રેનિંગ અને એમની જે સપોર્ટથી અમે આજે અમે લોકો પાસ થયા અહીં, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ એમને, સરને. કંઈ વાંધો નહીં, કોંગ્રેચ્યુલેશન. આ તો મેં તો મારું કામ કર્યું છે, બરોબર. પણ ઉમેશે ખાલી એક જ મહિનાની અંદર તૈયારીમાં પાસ કરી નાખ્યું હતું. ક્યાં ટ્રેનિંગ સેન્ટરની ક્યાં આવ્યું છે? ટ્રેનિંગ સેન્ટર આપણે 24 તારીખના જવાનું હૈદરાબાદ. ઓકે ઓકે મિત્રો, હવે બોલાવા માંગુ જિજ્ઞેશ. જોરદાર તાળી પર જિજ્ઞેશ સાથે. ચંદ્રજભાઈ ભાઈ, તાળી પાડવી છે એ શું છે? હજી એક કૌશિક ને બોલાવા માંગે. કૌશિક, જોરદાર સ્વાગત કરો. આ બાજુ જ રહેવાનું છે. હાલો, કરાય દે. જિજ્ઞેશ એન્ડ કૌશિક, જો પેલા જે બી બોલાવવા, જે બી અહીંયા સન્માન કરવા આવે છે ને, એ બી ખાસ જ છે હો આપણા માટે. ચંદ્રેશભાઈને તમને ઓળખો જ છો ને, પોલીસની એક્ઝામ દઈને આવ્યા છે, બરાબર? એટલે ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન બંનેને. શું કહેવા માંગીશ? સરનું વર્કઆઉટ ખૂબ જ સરસ છે, અહીંયા આવી શકો, સારી એકેડમી. નહીં, એ તો દેખો, એ તો જે બી જજ કરવાની છે કરશે જ, પણ હું તને એવું કહું છું કે તને અનુભવ કેવો રહ્યો, મતલબ આમ ઓછા સમયની અંદર રિઝલ્ટ મળ્યું. કહેવાનો મતલબ એવું છે કે તારો કોઈ ઇન્જરી થઈ ગઈ? નહીં, ઇન્જરી નથી. ક્યાં ટ્રેનિંગ સેન્ટર મળ્યું છે? ટ્રેનિંગ ઓડિશા, ગોપાલપુર, ઓડિશા. જિજ્ઞેસ, જય હિન્દ. હું તો પહેલા સરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તે ઓછા સમયની અંદર મને ગ્રાઉન્ડ પાસ કરાવી દીધું. તેમની ટ્રેનિંગ ને બહુ ખૂબ જ સારું છે. ઓકે, ક્યાં મેળવ્યું આપણે ટ્રેનિંગ? નાસિક, મહારાષ્ટ્ર. તો ખૂબ ખૂબ અભિનંદન બંને. પછી બોલાવવા માંગીશ એ બોયઝને કે જે ખૂબ જ એમ સમજો તમે કે ડિસિપ્લિન, ડેડિકેશન છે. આપણે અર્પિત તમે મળ્યા હતા ને, એમના જોડે જ એને વરા દિવસ તૈયારી કરી હતી. મતલબ તૈયારી આની જે 1600ની જે છે એ થોડી ઘણીથી નવો કામ બને. એના માટે તમારે ડિસિપ્લિન, ડેડિકેશન એન્ડ કન્સિસ્ટન્સી લાંબા સમયની મહેનત કરવી પડે, બરાબર? તો કહેવાનો મતલબ એમ છે કે એને ખૂબ જ મહેનત કરીને અત્યારે આખા ગામમાંથી કોઈ ફોજી જ નથી, પહેલો ફોજી બન્યો. સ્વાગત કરો ભાર્ગવનું. એને સ્વાગત કરશે આપણે સામેલ ભાઈ. મહારાષ્ટ્ર. ઓકે, નેક્સ્ટ બે બોયઝને બોલાવવા માંગુ કે એને સન્માન કરશે એ ધાવક, બરોબર? કે તમને ખબર જ છે કે એને ટીએનું ગ્રાઉન્ડ પાસ કરી નાખ્યું, અગ્નિનું ગ્રાઉન્ડ પાસ કર્યું હતું, એક્સાઇટમેન્ટ નીકળી ગયો હતો. ટીએને 2 ભરતી પાસ કરેલા છે, બરોબર? અને હજુ બી જે છે સંઘર્ષ જારી જ છે, તો એને સન્માન કરશે. કોણ આવવાનું છે હવે બોલાવવા માંગુ? કેતન. હવે બોલાવવા માંગીશું કેતનને, બરોબર? જોરદાર તાળી પાડો ભાઈ કેતન માટે. તાળી પાડવાનું રૂપવું ન છે યાર, શું કરો છો તમે? પછી બોલાવવા માંગીશું રાહુલને કે એક જ મહિનાની ટ્રેનિંગની અંદર ભાવનગર એ બાજુથી આવે છે બોયઝ. એક જ મહિનાની ટ્રેનિંગની અંદર એને ગ્રાઉન્ડ છે ને સારા ટાઈમિંગ સાથે પાસ કર્યું. ભાઈ જોરદાર સ્વાગત કરો રાહુલનો. ખૂબ ખૂબ અભિનંદન રાહુલ. લાવ હાથ. જા ઇકસ. ઓકે, તો બંને બોયઝને કહેતા આ બધા શું કહેવા માંગીશ? ક્યાં પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેનિંગ સેન્ટર ક્યાં આવ્યું છે? પુણે, મહારાષ્ટ્ર. મારું વન એમ સિકંદરાબાદ. ઓકે, શું કહેવા માંગીશ? 2 શબ્દ ખાલી. તમે કોઈ કામ કરો, ડિસિપ્લિન, કન્સિસ્ટન્સી હોય એટલે તમારીથી 100% થઈ 100% થઈ જાય ને એ સાબિત કરી નાખ્યું ભાઈ રાહુલે. જોરદાર તાળીમાં. મારું ભાઈ ઈ જ કહેવાનું કે જો તમારે મહેનત કઈ કરો ધ્યાનથી અને પછી તમારું પરિણામ આવે અને 100%. જે કેતને પણ એની પણ ભરતીમાં બહુ સિરિયસ હતો. વચ્ચે એને મૂકી દીધું તો લિસ્ટમાં નામ નહોતું આવ્યું, બરાબર ને? સેકન્ડ લિસ્ટમાં નામ આવ્યું. સેકન્ડ લિસ્ટમાં હતું ને? સેકન્ડ લિસ્ટ વાળા નામ. તો ખૂબ ખૂબ અભિનંદન બંને. હવે આ બાજુથી ઇન્દ્ર, આ બાજુથી પક્ષ, બરાબર? એને સ્વાગત કરીએ. રાજુ, તો દેખો એક ગામડામાંથી શરૂ કરી હોય, બરાબર? મારા માટે દેખો આ 17 બોયઝને પાસ કર્યા તમે 15 એવા તો એ સિવાય બીજા જે છે આપણી ચેનલ થ્રુ પાસ થયા છે તો ઘણાય છે,
બરાબર. તો એક ગામડાની એક નાના એવા ગામથી એક સેવાડાનું ગામ છે આપણું, બરાબર. ત્યાંથી જો એટલા પાસ થઈ જાય ને બહુ ગર્વ, મારા માટે બહુ ગર્વની વાત છે, મારા માટે બહુ મોટી વાત કહેવાય, બરાબર. હજી બે બોયઝને પણ સ્વાગત કરવાનું છે અને એને સ્વાગત કરશે. એને જે સ્વાગત કરીએ ને એ બોયઝ એમ સમજો તમે કે એમ આપણે હિતેશ, બરાબર, એમ જ એને પણ અઢળક એની પહેલાંની ભરતી એને કરેલી છે. એન્ડ એવું નથી કે ભાઈ ફૌજી તમે વર્દી પહેરી લો તો જ ફૌજી કહેવાય, બરાબર. અમુક દિલથી પણ ફૌજી હોય અને જેનો ફૌજી જે પ્રત્યેનું જે ફૌજી માઇન્ડ અને ફૌજી દિલ જે છે ને એની ન કાઢે ક્યારેય, બરાબર, ન જ નીકળવા દે, મતલબ એમ સમજો. અને હજુ સુધી પણ ગઈ ટીએની ભરતીમાં પણ એને જે છે એ ફાઇનલ સુધી પહોંચી ગયો હતો. પણ કહેવાય ને કે જ્યારે નસીબ જ્યારે આપણો સાથ ન દે ને ત્યારે એકદમ આપણે ઉપરથી પણ ઉપાડી અને પાછા શરૂઆતથી કહી દે કે નહીં હજી તારે મહેનત કરવાની જરૂર છે, બરાબર. તો એનું સ્વાગત છે, એનું નામ છે રાજુ. અને એને કોને સ્વાગત કરશે? ઇન્દ્રને. ઇન્દ્રને બોલાવતા પહેલા એટલું જરૂરથી કહેવા માંગીશ કે જ્યારે એ મારીને આવે તો ત્યારે નહોતું એમનું વજન, નહોતું એમને સાથી, બરાબર, અને નથી રનિંગ, બરાબર. ત્રણ વસ્તુમાં પણ એ 1 મહિનાની અંદર એવો બરાબર આવ્યો ને હું એમ વિચારતો ગયો નહીં આ ધાવકની, આ અગ્નિવીરની, આ તો ટીએનો બંદો છે, બરાબર. અને એને સારામાં સારા ટાઈમિંગ સાથે પાસ કર્યું અને એમ સમજો તમે કે ધોવા કરી નાખ્યા ગ્રાઉન્ડમાં. જોરદાર તાળી પાડો ઇન્દ્રપાલ માટે. ખૂબ ખૂબ અભિનંદન. એનું સ્વાગત કરશે રાજુ, મેં તમને વાત કરી દીધું. ભાઈ તાળી ચાલુ રાખવી જોઈએ ભાઈ. પછી પેલા એ એક ઓર બોયને બોલાવતા પેલા ઇન્દ્ર પાસેથી જાણી લે. ઇન્દ્ર ટૂંકમાં ખાલી કેવો હોય તો કે તૈયારીનો માહોલ કેવો રહ્યો અને કેવો અનુભવ રહ્યો તને? જય હિન્દ બધાને. મારું નામ તો તમને ખબર છે. હું એક ગામડામાંથી તૈયારી કરતો, એટલે હું મોસ્ટ ઓફલી એકલો જ હતો. મને કોઈ તૈયારી કરાવવાનું કે કોઈ સપોર્ટ આપવાનો નથી. અહીંયા આવ્યો પછી કેમ ભરતી કરવી, કેમ ગ્રાઉન્ડ કરવું. 1600 મીટર તો એક રમતનો ખેલ હતો અમારે. તો અહીંયા આવ્યો પછી તો રેપ્યુટેશન મારતા જેમ અમે ગ્રાઉન્ડ પાસ કરીને આવ્યા. બસ એ જ હતું. બધા શિદ્દતથી બધા તૈયારી કરજો, મહેનતનું પરિણામ અવશ્ય મળે જ ભાઈ. પહેલા નથી મોટા પહેલા નથી. ક્યાં આપણે ટ્રેનિંગ સેન્ટર આવ્યું છે? મારું આવ્યું આરટી સેન્ટર નાસિક. ઓકે ઠીક છે. ઓકે પછી એ બોયઝને બોલાવવા માંગુ તો કે લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, એ પછી પણ બીજા ઘણા બોયઝ મેં તમને કીધું ને, પણ એને હું પાછું ફરીથી અલગથી માહિતી લઈને એમને એની પાસે અનુભવ શેર કરીશ કે મેં વાત કરી હતી સ્ટાર્ટિંગમાં 1.5 વર્ષથી ઘેરે નહોતો જો, બરાબર. અને એક્ઝામની તૈયારી ક્યાંક કરી, બીજે કરી, એમ કરી અને એ એમ સમજો તમે કે એવું કીધું કે જ્યાં સુધી ફૌજી નહીં બની જાવ ને ત્યાં સુધી ઘેરે નહીં જાવ. આવું કેવું મતલબ આવો દ્રઢ નિશ્ચય, બરાબર. પછી એને નક્કી કર્યું હતું કે નહીં મારે બનવું છે. એનું એમ કહું કે અહીંયા હોવાનું છે, ત્યાં હોય છે, આ કામ કરવાનું છે એ કરી લે, બરાબર. ગમે એ કરાવવાનું કહું ને એ કરી લે. એમ ક્યારેય પણ કેમ કે ફૌજીમાં હંમેશા ગ્રાઉન્ડ લેવલ માનવો જોઈએ. એને ક્યારેય પણ સુખ સુવિધા અને ફેમિલી સાથે એટલું બધું એનો નાતો બને જ નહીં, બની ન શકે, કેમ કે એને નોકરી જે ટાઈપની હોય છે, બરાબર. અને એની ભરતી હતી સહેલી અને એમાં એને પૂરું રિસ્ક હતું, બરાબર. પૂરેપૂરું બેસ્ટ આપ્યું. વિચાર કરો કે એક હું કોઈને નામ નહીં લઉં કે કોઈ એકેડેમીનું, પણ એક જગ્યાએથી છોડીને આવી ગયો હતો કેમ કે એને ઇન્જરી થઈ ગઈ હતી. પણ મને એવું કીધું હતું કે મને અહીંયા એટલું નહીં કરાવો ને, મેં કીધું હું તને કંઈ થયા વગર તને પાસ કરાવી દઈશ, બરાબર. અને એ છે પથ્થુભાઈ. જોરદાર તાળી પથ્થુ માટે. એને સ્વાગત કરી આપણે રાશિ. તાળી ચાલુ રાખો ભાઈ. ઓકે શું સન્માન તો છે તમારું? નહીં દેખો એ એને લાગણી છે, એનું માન સન્માન છે, બરાબર. પણ ખરેખર હવે તો ફૌજી છે તો ખૂબ ખૂબ અભિનંદન. 2 શબ્દો કેવા છે તારે, શું કહીશ? શબ્દ તો અમારે આ એકેડમીમાં ઘણો અનુભવ રહ્યો છે કે હાવ એક જરૂર હતી કે હાવ રનિંગ હાવ આમ શરીર હાવ સાથ નતું દેતું. એ સમયે આ સરે બધી એની ટ્રીપ આપીને કે બધું એવું મને ગાઈડ એવી રીતના કર્યો કે હું એક જમીનથી ઉઠીને એક આસમાનને છૂવા માટે એક મિલ્ખા સિંહનું વાક્ય મને યાદ આવ્યા માટે कि हाथ की लकीरों से जिंदगी नहीं बनती, कि हजम हमारा भी कुछ हिस्सा था इस जिंदगी बनाने में, कि जिस इंसान के पास हार्ड वर्क करने का मादा है, विल पावर है, डिसिप्लिन है, करेक्ट है, वो इंसान जो है जमीन से उड़कर आसमान को छू सकता है. એવી જ રીતના કે જે અલ્પેશ સરે કે જ્યારે હું દોડતો હોય ને ત્યારે અમારે લોંગ રનિંગ હોય ત્યારે 20 રાઉન્ડ કે જેટલા રાઉન્ડ આવે 20 રાઉન્ડ પછી હું મેગી દઉં. પછી કે મને અલ્પેશ સર એમ કે 1 રાઉન્ડ વધારે ગમે એમ થઈ જાય જોર લગાડીને એવી રીતના
મોટિવેટ કરતા. કહેવાનો મતલબ એવું છે કે એનો સંઘર્ષ એ બહુ રહ્યો છે, બરાબર. એક દુહો કહેવા માંગીશ, શું કહીશ એકેડેમીને આવનારા વિદ્યાર્થીઓને અને બધાને? દુહો તો એક આર્મી માટેનો એક કહેવા માંગુ છું कि अटल बिहारी वाजपेयी ने शायद ये कहा था कि भारत कोई भूमि का टुकड़ा नहीं है, एक जीता जागता राष्ट्र पुरुष है. कि अटल जी ने कहा था कि वंदन की धरती है, ये अभिनंदन की धरती है, कि इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकड़ कंकड़ हमारे लिए शंकर है. कि हम जिएंगे तो इस भारत देश के लिए और मरेंगे तो इस भारत देश के लिए, और मरने के बाद भी कि गंगाजल में बहती हुई हमारी अस्थियों को कोई कान लगा के भी सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय. જય હિન્દ. ખૂબ ખૂબ અભિનંદન. તો મિત્રો આ હતો આપણો પથ્થુ, બરાબર. દેખો હરેકની સ્ટોરી જે છે એ અલગ છે, બરાબર. અને આ સિવાય પણ ઘણા બોયઝ જે પાસ થયા, બરાબર, એને પણ હું મળાવીશ ટૂંક સમયમાં, બરાબર. કહેવાનો મતલબ એમ છે ને કે એકદમ ગ્રાઉન્ડ લેવલેથી મારા માટે આ જે બોયઝ પાસ થયા છે ને બધા મારા માટે બહુ મોટી વાત છે, બરાબર. કેમ ખબર? કેમ કે હું હંમેશા ક્વોલિટીમાં માનું છું, ક્વોન્ટિટીમાં નહીં. બાકી મને જે આપણી એકેડેમી વિલેજ એકેડેમીની છે ને ઓફર ઘણી આવેલી હતી, ગાંધીનગરથી, અમદાવાદ, દહેગામથી, બરાબર, ભાવનગરથી. બટ નહીં, મેં કીધું જો વીપીડીએનું જો એનું જો ભવિષ્ય જો હશે ને, કેમ કે મારે ગામડા લેવલના જે ગામડાના વિદ્યાર્થીઓ જે છે ને, બરાબર, એને મારે કનેક્ટ કરવાના છે, એનું જે સપનું છે સાકાર કરવાનું છે. કેમ કે એ બરાબર જઈ નથી શકતા, તૈયારી કરી નથી શકતા, બરાબર. તો અહીંયા રહીને તૈયારી કરી શકો છો, એના માટે હું અહીંયા રહ્યો. કેમ કે અહીંથી આપણે શરૂઆત થઈ ને, વીપીડીએને મેં નક્કી કર્યું છે અને મેં કીધેલું પણ છે કે જો એનું જો ઉજ્જવળ ભવિષ્ય હશે તો અહીંયા જ હશે, અને જો એનો અંત હશે ને તો પછી અંતથી અહીંયા જ હશે, બરાબર, બાકી ક્યાંય નહીં હોય. તો બસ એટલું જ છે મિત્રો, કે ખૂબ ખૂબ અભિનંદન પાછા બધા બોયઝને. ફરીથી જોરદાર તાળી પાડો બધા માટે, બરાબર. ખૂબ ખૂબ અભિનંદન વન્સ અગેન. આ જ રીતના દેશ સેવા બી કરજો, માતા પિતા પરિવારનું નામ રોશન કરજો અને ખુદનું ધ્યાન રાખી અને દેશ સેવા કરવામાં પૂરેપૂરી કટિબદ્ધ રહેજો. તો બસ મિત્રો આ જ છે, બરાબર. તો મળીએ પાછા નેક્સ્ટ એક ઓર સ્ટોરીમાં, બરાબર. જાણીશું આપણે ફૌજીની સ્ટોરી, જાણ્યું આપણે કે કઈ રીતના તૈયારી કરી હતી, બરાબર. હું અલ્પેશ રજા લઉં છું આપણા ભાવિ ફૌજીઓ સાથે, બરાબર. થોડું કંઈ સારું લાગ્યું હોય તો લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો હોય તો જરૂરથી શેર કરજો. જય હિન્દ.